શું તમને વારંવાર તરસ લાગે છે, પેશાબ લાગે છે અથવા તો અચાનક વજન ઘટી રહ્યું છે? તો આ ડાયાબિટીસના સંકેતો હોઈ શકે છે. હું છું ડૉક્ટર યોગેશ કાતરિયા, MD મેડિસિન. આજે આપણે જાણીશું ડાયાબિટીસ શું છે અને તેને સમયસર ઓળખવું કેમ જરૂરી છે. તો ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધી જાય છે. એના મુખ્ય બે કારણો હોય છે: ઇન્સ્યુલિન ઓછું બનવું અને ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ ન કરવું. ડાયાબિટીસના સામાન્ય લક્ષણો જેવા કે વધારે પડતી ભૂખ લાગવી, વધુ પડતી તરસ લાગવી, વારંવાર પેશાબ થવો, આંખે ધૂંધળું દેખાવું, થાક લાગવો, વજન ઘટવું કે પછી ઘા રૂઝાવામાં વધારે પડતી વાર લાગવી. જો ડાયાબિટીસને નિયંત્રણમાં ન રાખવામાં આવે તો નસોમાં નુકસાન, આંખની દૃષ્ટિમાં નુકસાન, કિડનીની બીમારી, હૃદયરોગ અને મગજના રોગો જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે નિયમિત કસરત કરવી, વજનને નિયંત્રણમાં રાખવું, પૂરતી ઊંઘ લેવી, સંતુલિત આહાર લેવો, સમયસર શુગરનું ચેક કરાવવું અને ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લેવી. યાદ રાખો, ડાયાબિટીસનો ડર નહીં, યોગ્ય નિયંત્રણ જરૂરી છે. આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ રીતે સ્વાસ્થ્ય સંબંધિત સાચી માહિતી માટે ફરી મળીએ. આભાર.